બરાબર છે. એક ઇન્ટરનેટ પર એક વખત એક જૂઠાનું ચાલી ગયું તો પેલું કહે છે ને કે જૂઠ જે છે ને એ આખી પૃથ્વીની પરિક્રમા કરીને પાછું આવે ને ત્યારે સત્ય છે ને એના સોક્સ પહેરતું હોય છે. એટલે જૂઠ અને સત્ય જે છે ને એની ટ્રાવેલિંગ ટાઈમ બહુ વધારે છે. મેં તમને કહ્યું ને કે ફોલ્સ ન્યૂઝ, ફેક ન્યૂઝ, હેટ સ્પીચ એનો ટ્રાવેલિંગ ટાઈમ છે ને બહુ ફાસ્ટ છે. એટલે દે ટ્રાવેલ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. જ્યારે બિચારો સત્ય જે છે ને એને તો ઘણી બધી કસોટીની એરંડ પર પાસ થવું પડે છે. એટલે સત્ય જે છે એ શોધવાનું કામ ઘણી વખત એવું લાગે છે કે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું કપરું છે, પણ આ એક વાસ્તવિકતા છે ને રિયાલિટી છે. તો પત્રકારોએ રાજધર્મ નિભાવવા માટે કઈ કઈ ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, અને અત્યારના કોન્ટેક્સ્ટમાં આપણે વાત કરીએ તો ક્યાં પત્રકારો ચૂક કરી રહ્યા છે? આપણે હવે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિકની પરિભાષામાંથી ઉપર જઈને વાત કરીએ. જો હું એવું માનું છું કે સૌથી પહેલું તો પત્રકારનો ધર્મ છે કે ફેક્ટ ચેક. કરેક્ટ. વેનેવર ધેર ઇઝ ડાઉટ પ્લીઝ ચેક ઇટ આઉટ. કારણ કે પત્રકાર તરીકે તમારી પાસે વિશ્વસનીયતા જે છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. તો ફેક્ટ ચેક કરવું જોઈએ. કારણ કે જો તમે ફેક્ટ ચેક નથી કરતા તો કોઈ વ્યક્તિને ઇનજસ્ટિસ થઈ જાય છે. અને બીજું કે તમે કહ્યું ને કે છાપામાં ખુલાસો કરવાની નોબત જ ના આવી જોઈએ. અમારું જર્નલિઝમ જે છે, અમે લોકો અમદાવાદ મિરર અને નવ ગુજરાત પૂરતી જ હું વાત કરું, કારણ કે એ બે છાપાનો હું ગ્રુપ એડિટર છું. અમે લોકો હંમેશા એક વસ્તુ કરીએ છીએ કે અમે જ્યારે કોઈના પણ ન્યૂઝ છાપીએ છીએ ને તો વી ઓલવેઝ ટ્રાય ટુ ટેક ધેર વર્ઝન. અમે લોકો આઈઆઈએમ છે કે બેલેન્સ અપ્રોચ, બેલેન્સ પણ નહીં, બેલેન્સ કરતાં પણ કે ભાઈ આ સ્ટોરી છે, તમારે શું કહેવું છે. અમે આઈઆઈએમને, એનઆઈડીને, માઇકાને બધાને એક ઈમેલ લખીએ છીએ ને ઈમેલ લખીને કહીએ છીએ કે તમે રાતના 11 વાગ્યા સુધી તમારો રિસ્પોન્સ આપશો તો અમે તમારો રિસ્પોન્સ આજની તારીખમાં છાપીશું. જો તમે કાલે આપશો તો કાલે છાપશો, પણ અમારી ડેડલાઇન 12 વાગ્યાની છે. 11 વાગ્યા સુધીમાં તમે જવાબ આપશો તો અમે છાપશો. અને અમે દરેકે દરેક સ્ટોરીમાં સામેવાળી વ્યક્તિનું વર્ઝન લેવાની પણ કોશિશ કરીએ છીએ. જો એ દિવસે ન આવે, બીજા દિવસે આવે તો પણ અમે વર્ઝન લઈએ છીએ. બિકોઝ વી બિલીવ કે ગુડ જર્નલિઝમ ડિમાન્ડ્સ કે અધર સાઇડ શું કહેવા માંગે છે એ અમે લોકો ચોક્કસ એને अकोमोडेट करने की कोशिश करिए. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।